હા તો મિત્રો આપણે ચાલતા ચાલતા પહોંચી ગયા છીએ કડી વાવ. અડી-કડી વાવના પગથિયા સાથેની આ વાવ આશરે 7.5 મીટર લાંબી અને 4.15 મીટર પહોળી અને 32 મીટર ઊંડી છે. સમાંતર ખડકોને કોતરીને બનાવેલી આ પૂર્વ પશ્ચિમ વાવનો કૂવો પૂર્વ દિશામાં અંતર્ભાગમાં કાટખૂણે બનાવવામાં આવ્યો છે. આ વાવ નવઘણ કૂવાની સમકાલીન 11 મીટર કે 12 મીટર સદીની હોવાનું મનાય છે. વાવ પાસેની ઇમારત બાંધકામ બાબી નવાબના સમયમાં કરવામાં હોવાનું જણાય છે. વાવમાંથી પાણી કાઢવા ગરગડીનો ઉપયોગ થયો હતો. તો જેવી રીતે તમે જોઈ શકો છો કડી વાવ છે અને એ તમને કડી વાવ જો અહીંયા બાજુમાંથી આખો આવો ગેટ બનાવવામાં આવ્યો છે. એ ગેટમાંથી જો આખી તમને જોવા મળશે. આ છે કડી વાવ. જેવી રીતે તમે જોઈ શકો છો આ છે કડી વાવ. અને જો અહીંયા નીચે જવું હોય તો તમે નીચે પણ જઈ શકો છો, પરંતુ આગળ જઈને જે સરસ મજાનો નજારો દેખાશે ને ઉપરથી એ જોઈએ. તો ચાલો આપણે જઈએ છીએ ઉપરથી અને હું અડી-કડી વાવનો તમને છે ને અહીંયા નજારો દેખાડું. જે રિનોવેશન થઈ ગયું છે ને એના પછીનો ખૂબ જ સરસ મજાનો નજારો છે. અને અહીંયા આગળ છે ને ગાર્ડન ટાઈપ પણ બનાવેલું છે અડી-કડી વાવમાં. જેવી રીતે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાની અહીં વસ્તુ છે. ચાલો આપણે વहाँ સામે જઈને ત્યાંથી તમને હું નજારો દેખાડું અડી-કડી વાવનો. હા તો મિત્રો જોઈ લો ઉપરથી આવી દેખાય છે અડી-કડી વાવ. હજી અહીંયા જો રિનોવેશન ચાલુ જ છે. જો ઘણું બધી વસ્તુ બની રહી છે અને જોઈ લો આખું અહીંયા ગાર્ડન જેવું બનાવવામાં આવી રહ્યું છે અને કામ અત્યારે ચાલુ જ છે. વચ્ચે જો ઓલું ફોર્ટનું પોટ ટાઈપ વસ્તુ બનાવવામાં આવેલી છે, ત્યાં પણ જશું અને જોઈ લો આગળ એક ટોપ બીજી રાખવામાં આવેલી છે સરસ મજાની. જોઈ લો અહીંથી ઝૂમ કરીને તમને દેખાડું કે કેવી સરસ મજાની ટોપ છે. તો ચાલો આપણે ત્યાં પણ જઈએ અને આગળ પણ જઈને જોઈએ કે કઈ કઈ વસ્તુ છે અહીંયા. હા તો મિત્રો અડી-કડી વાવની બાજુમાં જે આ સરસ મજાનું ગાર્ડન બનાવેલું છે એ ગાર્ડનમાં આપણે વોક કરતાં કરતાં જ્યાં સામે સરસ મજાનો આપણે ગઢ ગિરનારનો નજારો દેખાય છે એ જોવા માટે આપણે જઈ રહ્યા છીએ. સામે પણ એક ટોપ રાખવામાં આવેલી છે, એ ટોપ પણ જોઈએ. પરંતુ જો આ ગાર્ડનનો નજારો જુઓ, ખૂબ જ સરસ મજાનું ગાર્ડન અહીંયા બનાવવામાં આવેલું છે. રિનોવેશન થઈ ગયા પછીનું આ સૌથી સારી વસ્તુ એ છે કે અહીંયા ગાર્ડન બનાવી દેવામાં આવ્યું છે. પહેલાંના ટાઈમમાં અહીંયા ગાર્ડન નહોતું, એટલે જે પ્રવાસીઓ આવશે એના માટે ખૂબ જ સારું રહેશે જોવા માટે આ ગાર્ડન. જેવી રીતે તમે જોઈ શકો છો. હા તો મિત્રો હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ. ઉપર જો ટોપ છે એ જોવા માટે જઈ રહ્યા છીએ. ખૂબ જ સરસ મજાની ટોપ છે અને ત્યાંથી જે બહારનો વ્યૂ આવશે એ પણ સરસ છે. અને અહીંયા બીજી એક હિસ્ટોરિક વસ્તુ પણ છે એ આપણે જોશું. જોઈ લો અહીંયા ટોપ છે જેવી રીતે તમે જોઈ શકો છો. અને આગળ જઈએ. અહીંથી જે ભવનાથનો નજારો દેખાય છે, આહા બહુ જ સરસ નજારો છે ભવનાથનો. જોઈ લો તમે. હા તો મિત્રો આ અહીંયા રાખેંગાર પહેલા દ્વારા બનાવવામાં આવેલી વાવડીનું ચિત્ર છે. જેવી રીતે તમે જોઈ શકો છો. અને અહીંયા આખે એની હિસ્ટ્રી લખવામાં આવી છે. પરંતુ જે મેઇન વસ્તુ છે ને એ આખો અહીંનો ચારે બાજુનો નજારો છે. બહુ જ સરસ નજારો છે. પહેલાં જ્યારે આપણે અડી-કડી વાવને નવઘણ કૂવો જોવા આવતા ત્યારે જે અડી-કડી વાવ હતી એ ખાલી એમણમ ત્યાં વાવ હતી ને અહીંયા એમણમ નોર્મલી વોક કરીને આગળ આવી જવાનું હતું. પરંતુ અત્યારે જે રિનોવેશન થયું છે એમાં બંને બાજુ ગાર્ડન બનાવી દેવામાં આવ્યું છે. ઠેર ઠેર જગ્યાએ બેસવાની વસ્તુ પણ રાખવામાં આવેલી છે. અને જોઈ લો તમે અહીંથી ચારે સાઈડનો નજારો. તમે જ્યારે વાંથી વોક કરીને આવો ને ત્યારે તમને ખબર પડશે કે કેવું સરસ મજાનું રિનોવેશન થઈ ગયું છે. જોઈ લો અહીંથી પાછળથી ગઢ ગિરનાર પણ આખો દેખાય છે. અને જોઈ લો આખું રિનોવેટ થયેલું ખૂબ જ સરસ મજાનો નજારો તમને અહીંથી જોવા મળશે. હા તો મિત્રો જેવી રીતે તમે જોઈ શકો છો કે અહીંયા કાર અને ઈ રિક્ષો એ પણ ચાલુ કરવાની છે. તો એના માટે અહીંયા કાર અને ઈ રિક્ષો આવી ગઈ છે. જ્યારે પણ તમે અહીંયા ફરવા આવશો ત્યારે તમને આ ફેસિલિટી પણ અહીંયા જોવા મળશે. હા તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ નવઘણ કૂવામાં. જેવી રીતે તમે મારી પાછળ જોઈ શકો છો આ છે આખો નવઘણ કૂવો. અહીંયા છે ને એની આખી હિસ્ટ્રી લખેલી છે. તો ચાલો આપણે નીચે જઈને જોઈએ કે નવઘણ કૂવો કેવો છે. હા તો મિત્રો અહીંયા જોઈ લો તમે નવઘણ કૂવાની આખી હિસ્ટ્રી લખેલી છે. જેવી રીતે તમે જોઈ શકો છો તમામ જગ્યાએ તમને આવી હિસ્ટ્રીવાળી ડિટેલ્સ જોવા મળશે. આ જે જૂના ટાઈમનું હતું આપણે નવઘણ કૂવાની હિસ્ટ્રીનું એ પણ રાખેલું છે. અને જોઈ લો આખો રિનોવેશન થઈને આવો કંઈક દેખાય છે નવઘણ કૂવો. હા જોઈ લો આખો નીચે કૂવો જ છે. જેવી રીતે તમે જોઈ શકો છો. જો આ રહ્યો કૂવો, નવઘણ કૂવો. આખો નવઘણ કૂવો જ છે. જોમાં લખેલું છે ગુજરાતીમાં નવઘણ કૂવો. જેવી રીતે તમે જોઈ શકો છો આ છે ને આખું
તમે વોક કરીને પણ નીચે જઈ શકો છો. આ જેવી રીતે તમે જોવો અહીંયા જો આ માથે છે ને નેટ પાથરી દેવામાં આવેલી છે. પહેલાં આવી કાંઈ નેટ કે કાંઈ હતું નહીં, પરંતુ આ નેટ પાથરી દેવામાં આવેલી છે. અને હવે જો આપણે નીચે જઈએ છીએ નવઘણ કૂવામાં. જો અહીંયા લખેલું છે નવઘણ કૂવો, અને આખો અહીંયા કૂવો જ છે ચારે બાજુ. વાં નીચે પણ તમે જઈ શકશો. આપણે નીચે જઈને એક સરસ મજાનું પથ્થરનું કોતરકામ છે એ હું તમને દેખાડું. જો આવી રીતે તમારે સ્ટેપ્સ લેવાના છે, સ્ટેપ્સ લઈને જશો. આ સાઈડ પણ એક કૂવો છે જે મેં તમને દેખાડ્યો, પરંતુ હું તમને અત્યારે પાછો દેખાડી દઉં છું. જોઈ લો આખો નવઘણ કૂવો છે, અને આ નીચે જો સરસ મજાનો નજારો તમને આવશે. હવે આપણે આનાથી પણ નીચે જઈએ છીએ. જો હવે ગયા નીચે, આખું રાઉન્ડ શેપમાં આવશે. જો આખું અહીંથી ફરીને આખું રાઉન્ડ મારવાનું છે. એ રાઉન્ડ શેપમાં તમને ખબર પડી જશે કે જો આખું વોક કરીને જાય છે આપણે રાઉન્ડ શેપમાં. જો આપણે નીચે હજી જઈ જ રહ્યા છીએ, જેવી રીતે તમે જોઈ શકો છો. જો આપણે જઈએ છીએ નીચે, આવી ગયો છે આપણે નવઘણ કૂવામાં નીચે. જોઈ લો અહીંથી આખું આવું દેખાય છે નવઘણ કૂવો. જો અહીંયા બાજુમાં હિચકવાના હિંચકા પણ નાખી દીધા છે નવા. આ જે નવું બન્યું છે અહીંયા, નવું જે રિનોવેશન થઈને બન્યું છે એ સરસ મજાનું છે. પહેલાં આવું હતું, હવે જો એમાં જો મને દેખાડ્યું છે ફોટામાં, જો બિફોરનો ફોટો આવો હતો, પહેલાં આવું હતું. જોઈ લો તમે. અને જો સામે ખોડિયાર માતાજીનું મંદિર છે. અને હવે જો આપણે અહીંયા જો પેલા અંદર નીચે જવાતું હતું, પરંતુ હજી જવાય જ છે. જોઈ લો, સોરી મારાથી બોલવામાં ભૂલ થઈ ગઈ. અહીંયા આપણે નીચે ઉતરશું અને અંદરથી હું તમને દેખાડું કેવોક છે ને નવઘણ કૂવાનું અંદરથી કોતરકામ નહીં બધી બહુ જ સરસ છે. જો હું તમને નીચે જઈને દેખાડું છું. જો આખું આવું બનાવી દીધું છે નવઘણ કૂવામાં. સામે છે ને હજી કોતરકામ દેખાશે ને હમણાં. જો જોઈ લો, આ હું કોતરકામની વાત કરતો હતો. ખૂબ જ સરસ મજાનું કોતરકામ છે આ નવઘણ કૂવો માટેનું નીચેનું. જોઈ લો, હમણાં ત્યાં વચ્ચે જઈને તમને આખું 360માં વ્યૂ દઈશ. જોઈ લો, આ સરસ મજાનો નવઘણ કૂવો છે. જોઈ લો, અહીં નીચે પણ તમે જઈ શકો છો. જો આખું નીચે, પરંતુ બહુ જ આપણે નીચે નહીં જાય. જોઈ લો, હવે હું તમને મારા બેક કેમેરાથી 360 વ્યૂ દેખાડી દઉં. હા તો મિત્રો, તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ નવઘણ કૂવામાં એક્ઝેક્ટ નીચે. અને જોઈ લો, અમારી પાછળ સરસ મજાનો તમને નજારો દેખાય છે. બહુ જ સરસ મજાનો છે નવઘણ કૂવો. અહીંયા જો હું તમને દેખાડું કોતરકામમાં નખરા. જોઈ લો તમે, જેવી રીતે તમે જોઈ શકો છો ત્યાં નખરા કબૂતર જ બેઠા છે. કેવું સરસ મજાનું કોતરકામ છે. પછી જોઈ લો, આ સામે સરસ મજાનું કોતરકામ કરવામાં આવ્યું છે. ખૂબ જ સરસ છે નવઘણ કૂવો. હા તો મિત્રો, આખો મેં તમને રિનોવેટેડ કિલ્લો અલગ અલગ 2 પાર્ટમાં દેખાડી દીધો છે. અહીંયા અડી-કડી વાવ, નવઘણ કૂવો, ઉપરકોટ મેઇન ફોર્ટ. હવે આપણે જઈ રહ્યા છીએ વોટરની જે મેઇન સપ્લાયનું વોટર તળાવ આવે છે ત્યાં જઈને જોઈએ કે એનો નજારો આખો કેવો છે અહીંયા રિનોવેશન થઈ ગયા પછી. હા તો ગાઈઝ, અહીંયા હજી એક રિનોવેશન વાળી વસ્તુ અહીંયા છે. જોઈ લો, આખે અહીંયા રિનોવેટ કરીને બનાવવામાં આવેલી છે. અત્યારે તો બંધ છે, તાળું મારેલું છે. પ્રવેશ બુર્જ ટાવર, વેલકમ ગેટ જેવું છે અહીં લખેલું. જો આને પ્રવેશ ટાવરને પણ આખો રિનોવેટ કરીને બનાવવામાં આવેલો છે. આપણે ઉપર જઈશું અહીંથી તળાવને જોવા માટે. તો ચાલો જઈએ અહીંથી ઉપર. હા તો મિત્રો, હવે આપણે ઉપર જઈશું એન્ટ્રન્સ ટાવરની બાજુમાંથી. આપણે ઉપર જે તળાવ છે, સરસ મજાનું તળાવ જોવા માટે જઈશું. જોઈ લો, આવી રીતે આમ સીડી ચડીને જવાનું છે. સરસ મજાનું તળાવ જોઈ. એન્ટ્રન્સ ગેટ ઉપર ખુલ્લો છે, એ હું તમને એન્ટ્રન્સ ગેટ અહીંથી દેખાડીશ. અંદરથી જોઈ લો, પેલી સાઈડ ખુલ્લો છે એન્ટ્રન્સ ગેટ. તો ચાલો હું તમને દેખાડું એન્ટ્રન્સ ગેટ કેવો છે અહીંયા અંદરથી. જોઈ લો, એન્ટ્રન્સ ગેટની જોઈ લો, અંદર છે એન્ટ્રન્સ ગેટ, જોઈ શકો છો. અહીંની અંદર જઈએ છીએ. જોઈ લો, આવો છે આખો એન્ટ્રન્સ ગેટ. આમાં હાલો હજી ઉપર જઈએ. ઉપર જઈને જોઈને કેવો જોઈએ કે બહારનો નજારો કેવો આવે છે અહીંથી. જો અહીંથી આખો એન્ટ્રન્સ ગેટ છે, એન્ટ્રન્સ ટાવર તમે આને કહી શકો. આખો રિનોવેશન કરી લીધો છે, પ્લાસ્ટર ને બધું અહીં કરવામાં આવેલું છે. જોઈ લો, આ છે એન્ટ્રન્સ ગેટ. અને જોઈ લો, અહીંયા બાજુમાં તળાવ છે, પણ આ જો એન્ટ્રન્સ ગેટ. અહીંયા બેસવાની પણ ફેસિલિટી રાખવામાં આવેલી છે. જોઈ લો, સરસ મજાની બેસવાની ફેસિલિટી છે.
અહીંથી ઉપરકોટનો નજારો કંઈક આવો દેખાશે. અને આ છે એન્ટ્રન્સ ટાવર. હા તો મિત્રો, અહીંયા જે મેઇન તળાવ છે એ અહીંયા રાખવામાં આવેલું છે. એન્ટ્રન્સ ગેટની બાજુમાં જે મેઇન તળાવ આવે છે. ચાલો આપણે અહીંથી પેલી સાઈડથી છે ને અંદર જવાનું છે. ત્યાંથી અંદર જઈને જોઈએ કે અહીંયા કેવોક નજારો આવે છે અને ત્યાં કઈ કઈ વસ્તુ જોવા જેવી છે. પેલી સાઈડ ગાડી લઈને પણ જવાનું છે, પણ આપણે ગાડી લઈને નહીં જઈએ. હા તો મિત્રો, હવે આપણે એન્ટ્રી ગેટથી બહાર આવી ગયા છીએ અને એન્ટ્રી ગેટથી બહાર આવ્યા પછી આપણે તળાવથી બાજુમાં તળાવનો એરિયો હતો, તળાવના એરિયા સાઈડ જઈએ છીએ. તો આ તળાવના એરિયા સાઈડ જવા માટેનો એન્ટ્રી ગેટ છે. જેવી રીતે તમે જોઈ શકો છો, જો આ એન્ટ્રી ગેટ છે. તો ચાલો હવે અહીંથી અંદર જઈએ. ઉપર ચડવાનું છે. ઉપર ચડીને જોઈએ કે એન્ટ્રી ગેટમાં કેવું આવે છે. જો અહીંયા સામે છે ને બાળકોને રમવા માટેનું એક કિડ્સ પ્લે એરિયા પણ બનાવવામાં આવ્યું છે. જોઈ લો, પહેલાં પાછળની સાઈડ હું ઝૂમ કરીને દેખાડું. જોઈ લો, આ કિડ્સ પ્લે એરિયા બનાવવામાં આવેલું છે. એ પણ અહીંયા નવું રિનોવેટ થયેલું છે. પરંતુ પહેલાં આપણે અહીંથી ઉપર ચડીને જોઈએ. અહીંયા એક દરગાહ જેવું પણ લાગે છે, તો એ દરગાહ પણ જોઈએ કે શેની દરગાહ છે. અને જો આપણે અહીંથી ઉપર જઈને જોઈએ કે કેવું આવે છે અહીંયા. આપણે ઉપર ચડીએ છીએ ત્યારે એક દરગાહ ટાઈપ છે. જોઈ લો, આ સરસ મજાને દરગાહ ટાઈપ રાખેલું છે. શું છે આ ખબર નથી, પરંતુ આ દરગાહ જ છે. જો સામે કિડ્સ સેક્શન છે, કિડ્સ પ્લે સેક્શન છે. અને જો આ દરગાહ છે, આ દરગાહ છે. જોઈ લો, હવે અહીંથી નીચે આપણે જઈએ. નીચે જોઈએ પછી પેલી સાઈડ તળાવ હું તમને દેખાડું, તળાવ કેવું છે. અને પછી તળાવમાં જોઈએ. જોઈ લો, વहाँ પણ સામે નાની એવી ટોપ રાખવામાં આવેલી છે. સરસ મજાની ટોપ છે, એ પણ જોઈએ. એ કંઈક હિસ્ટોરિક લાગે છે, વहाँ લખેલું જ છે. ચાલો આપણે ત્યાં પર જઈને જોઈએ કે શું છે અહીંયા. જોઈ લો, આ હિસ્ટોરિક લાગે જ છે. કંઈક સંગ્રહાલય છે. અહીં વર્ષ 2020-21-22 દરમિયાન ઉપર કિલ્લામાં કરવામાં આવેલા રિસ્ટોરેશન અને કન્ઝર્વેટિંગ કામગીરી દરમિયાન મળી આવેલો પુરાતન અવશેષોનો એક સંગ્રહ કરવામાં આવેલો છે. તો આ એક સંગ્રહાલય બનાવવામાં આવેલું છે. જો બહાર છે ને ટોપ પણ છે અને આખું છે ને સંગ્રહાલય છે. અત્યારે તો બંધ છે, પરંતુ જ્યારે કિલ્લો ઓપન થશે ત્યારે આખું સંગ્રહાલય બનશે. અને જે મેં તમને કિડ્સ પ્લે એરિયાની વાત કરી હતી, જો અહીંયા પાછળ આખો કિડ્સ પ્લે એરિયા રાખવામાં આવેલો છે. કિડ્સ પ્લે એરિયા રાખેલો છે. જોઈ લો, હું તમને નજીકથી જઈને દેખાડું કે કિડ્સ પ્લે એરિયા કેવો છે. સરસ મજાનો. અહીંથી ઉપર અગાસીમાં ચડવાનું છે આ મ્યુઝિયમમાંથી. તો આ જોઈ લો. હવે આપણે પેલી સાઈડ જઈએ, તળાવ સાઈડ, ને જોઈએ કે કઈ કઈ વસ્તુ છે. હા તો મિત્રો, આપણે તળાવની બાજુમાં જતા હતા, પરંતુ જોઈ લો, આ એક સરસ મજાનો ટાવર પણ અહીંયા બનાવેલો છે. હજી આનું રિનોવેશન થઈ રહ્યું છે, પણ આ ટાવર બહુ સરસ મજાનું લાગે છે, એટલે હું તમને દેખાડી દઉં છું. પેલી બાજુ જોઈ લો, પેલી બાજુ તળાવ છે. અને જોઈ લો, અહીંથી છે ને જવાનો રસ્તો છે, તળાવ સાઈડ જવાનો. અને આખી વાં પણ એક ટોપ રાખવામાં આવેલી છે, જેવી રીતે તમે જોઈ શકો છો. તો ચાલો હજી આપણે જઈએ, એક્ઝેક્ટ તળાવની બાજુમાં જઈએ અને હું તમને તળાવનો વ્યૂ દેખાડું અને તળાવની હિસ્ટ્રી ને એ બધું શું છે એ આપણે અહીં રીડ કરીએ. જોઈ લો, વાં લખેલું છે. આ જે ટાવર આપણે જોયો કે એ ટાવર શું છે એના વિશે, તો આપણે પહેલાં એ ટાવર વિશે જાણીએ. એ ટાવર છે ને ઇનલેટ બુર્જ ટાવર છે. 1906માં બનાવવામાં આવેલો હતો. નવાબ રસુલ ખાન વોટર વર્કર્સ અને ભાગરૂપે આ ઇન્ટરલેન્ડ બુર્જનું નિર્માણ થયું છે, જેના હેતુ જુનાગઢ શહેરની જનતા માટે પાણી એકત્ર કરવાનું હતું. એટલે પાણી વોટર સપ્લાયનું પાણી એકઠું કરવા માટેનું આ ટાવર છે. ઇન્ટરનલ બુર્જ ટાવર છે આ, જેવી રીતે તમે જોઈ શકો છો. આખો ઇન્ટરનલ બુર્જ ટાવર છે. આખી અહીં હિસ્ટ્રી લખેલી છે, જેવી રીતે તમે જોઈ શકો છો. અને વોટર સપ્લાય માટે પાણી સંગ્રહ કરવા માટે આખો આ ટાવર બનાવવામાં આવ્યો હતો. રેડી. હવે આપણે આગળ જઈએ છીએ. જોઈ લો, આ બાજુમાં તળાવ છે, સરસ મજાનું તળાવ છે. અને અહીંયા જો બેસવા માટેની પણ સામે ફેસિલિટી રાખવામાં આવેલી છે. અને અહીંયા હિસ્ટ્રી લખેલી છે 3 પાઈઝની. સૌરાષ્ટ્ર પોસ્ટર, જુનાગઢ શહેર और गिरनार पर्वत का चित्र दर्शाने वाली डाक टिकट का चित्र. જો આ ડાક ટિકિટનું ચિત્ર લખેલું છે. તમને અહીંયા આવશો ને એટલે ઘણી બધી સારી એવી હિસ્ટોરિકલ વસ્તુ અહીંયા મળશે. અને જો આ વોટર સપ્લાયનો જે આ સરસ મજાનો જે દેખાય છે આ તળાવ છે,